તમામ ગ્રુપ ટ્યુશન અને એકેડેમીના બાળકોને આ બધી પ્રવૃત્તિઓ એકેડેમી દરમિયાન કરાવવામાં આવતી હોય છે, જેમાં વૈદિક ગણિત, બ્રેઇન એક્ટિવેશન, સ્પીડ રીડિંગ, મેમરી ટેકનિક, સ્પોકન ઇંગ્લિશ, યોગ અને મેડિટેશન, દીકરીઓ માટે અલગથી મહેંદી પ્રેક્ટિસ, ડાન્સ અને ગરબા પ્રેક્ટિસ, તમામ બાળકો માટે બીજી ઇતર પ્રવૃત્તિઓમાં ફિઝિકલ ફિટનેસ, કારાઓકે ગાયન, આઉટડોર અને ઇન્ડોર ગેમ, ચેસ એકેડેમી, પેન્સિલ આર્ટ અને એક્ટિંગની પ્રવૃત્તિ અહીં કરાવવામાં આવે છે. આટલું શીખ્યા પછી એક પણ બાળક કે યુવાન નબળું ન રહે. નબળા રહેવાના કોઈ શક્યતા રહેતી જ નથી. ગણિત, અંગ્રેજીનો ભય ખતમ થઈ જાય. વિજ્ઞાન, સમાજ જેવા વિષયોને કડકડાટ કરે મોઢે. અને 11મા 12માના વિદ્યાર્થીઓ માટે પણ મેમરી ટેકનિક બહુ જ મહત્ત્વની છે. સરકારી ભરતી માટે પણ વારંવાર ક્લાસીસમાં જવું અને ફીસ બગાડવી એની કરતાં બહેતર છે કે એક વારની એવી તૈયારી કરવી કે ક્યારેય ન ભૂલાય. સાચું ને?